નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિમળા વિદ્યાલયના ઈ ક્લાસરૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને એની અંદર દ્વિતીય સત્રમાં એકમ 11 જેનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હાસ્ય વાર્તા છે, એટલે કે તમને રમૂજ પેદા થાય એવી આ એક વાર્તા છે. આના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તો પહેલાં આપણે એમનો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ આપણે આ વાર્તા ભણીશું. એમનું નામ શ્રી ડૉક્ટર રતિલાલ બોરીસાગર. એમનો જન્મ 31/8/1938. જન્મસ્થળ સાવરકુંડલા, જિલ્લો અમરેલી અને હાલ જિલ્લો અમદાવાદ. લેખક શ્રી રતિલાલ બોરીસાગર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. તેમણે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દૃષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે, જેના કારણે તેમના આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. પારિતોષિક એટલે કે ઇનામ. એક જાદુઈ પત્રની વાર્તા એક જાણીતી હાસ્ય કથા છે, જેમાં લેખકે પ્રસંગોની આગવી રજૂઆત, સંવાદોની વિધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા એક કાલ્પનિક ઘટનાનો આશ્રય લઈને હાસ્યરસ નિષ્પન્ન કર્યો છે. કાલ્પનિક એટલે કે કલ્પના કરેલું, ચિંતન કરેલું. આ કંઈ સત્ય હકીકત છે નહીં, પરંતુ આ લેખકને કાલ્પનિક ઘટનાનો આશરો લઈને હાસ્યરસ નિષ્પન્ન કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું શ્રવણ કરીશું અને સાથે સાથે આપણે પાઠને સમજતા પણ જઈશું. નિરંજન એક રવિવારે મારા ઘરે આવ્યો ને મને કહેવા લાગ્યો, ચાલ આજે આપણે પહેલા શોમાં ફિલ્મ જોવા જઈએ. મેં કહ્યું, ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ પણ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. હું એટલે લેખક. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. હાઉસફુલ એટલે કે ટિકિટ પૂરી થઈ ગઈ છે. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો. ઝંખવાણો પડી ગયો એટલે કે મૂંઝવણમાં પડી ગયો, શરમમાં પડી ગયો. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. શા માટે ચમકી ઉઠ્યો ચહેરો? તો એના મનમાં કોઈક વિચાર આવ્યો લાગે છે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યું. છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું લખાણ વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય
તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. અહીંયા હાસ્યરસ ઉત્પન્ન થાય છે, મજા આવે છે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેવું બને, અરે જરા પણ ન ઉકરે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. અહીંયા તો પત્ર કઈ ભાષામાં લખાયો છે એ પણ સમજાતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. મેં કહ્યું, આમાં શું લખ્યું છે? એટલે નિરંજન કહે છે કે એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા, વેવિશાળ એટલે કે સગાઈ, કે વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ વાંચી જાય તેવો ભય હોતો નથી. હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાનો છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ના ઉકલે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજન કહે છે. લેખક કહ્યું, કેવી રીતે? ચાલ મારી સાથે. નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજનની સામે એ જોઈ રહ્યો. સ્તબ્ધ એટલે કે એકદમ અવાક, શાંત. અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. આ શું છે? વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને મારા એ કાકા થાય. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા લેવલના સાહેબ. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. દિગ્મૂઢ એટલે કે આમ વિચારશીલ બનીને. પણ તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, પણ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ના કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું નહોતું, એમ એમના ચહેરા ઉપરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, મેનેજરે કહ્યું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. ચેર્સ એટલે કે ખુરશી. એમ કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો.
અરે રામુ, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. પેલાએ કહ્યું, જી સાહેબ. એમ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો. ટીખળી એટલે કે મજાકીયો. બીજાને પજવવાનો એટલે કે હેરાન કરવું. જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ તો અપ્રિતમ હતું. અપ્રિતમ એટલે કે જોરદાર, કોઈની પણ સરખામણી એની સાથે થાય નહીં એવું હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો ને અમને કહ્યું, ઇન્ટરવલ એટલે કે પિક્ચર જ્યારે અડધું પૂરું થાય ત્યારે થોડી 5 મિનિટનો જે રિસેસ હોય છે એને કહેવામાં આવે છે ઇન્ટરવલ એટલે કે મધ્યાંતર. તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે. એટલે મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. આપણે નહીં જવું ક્યાંય પોલીસમાં પકડાવી દેશે તો. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. અમે ઓફિસમાં ગયા એટલે મેનેજરે અમને અત્યંત વિવેકથી પૂછ્યું, આવો બેસો, ચા લેશો ને? એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને કહ્યું કે એવી તકલીફ રહેવા દો સાહેબ. અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવાની કંઈ તકલીફ તો નથી પડી ને? ના અરે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ અને તે પણ મફત. મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું ને? હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. તુક્કો એટલે કે વિચાર. જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ એટલે કે ફસાઈ જઈશ. તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરની પીએની એટલે કે મેનેજરનો જે પીએ હોય, પર્સનલ આસિસ્ટન્ટ ને મેં ચિઠ્ઠી મોકલાવી કહેવાડ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. અમોઘ એટલે કે ક્યારે પણ ચૂકાય નહીં એવું, ક્યારે પણ હારે નહીં એવું શસ્ત્ર. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ તો ચમક્યા.
આ તો વેદ સાહેબનો પત્ર છે. તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ખોલ્યો નથી. ખોલ્યો હોય તોય એમને પણ ખબર પડી ગઈ કે ભાઈ આના અક્ષરો વંચાય એવા નથી. પીએ મારી સામે જરા હસ્યા. મેં ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા. અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે હું તો ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હું તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. એમણે કહ્યું, આવો બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, કે તમે કોણ? એટલે લેખકે કહ્યું કે મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમજી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળે મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડની અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટેની અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત. પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો અને એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી હાસ્ય વાર્તા કે ઘણીવાર નથી કહેતા કે બગાસું ખાતા પતાસું મળી ગયું. અહીં પણ એવી જ વાત કરવામાં આવી છે કે ઘણીવાર સમય અને નસીબ બંને જો આપણા પક્ષમાં હોય તો આપણું કામ બની જાય છે. પરંતુ આ તો એક કાલ્પનિક વાર્તા છે. લેખક એક હાસ્ય ઉત્પન્ન થાય અને મજા આવે એ માટે આ અભ્યાસક્રમની અંદર આ હાસ્ય લેખ ગદ્ય સ્વરૂપે આપવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં આવું કંઈ કરવાનું વિચારતા નહીં, કારણ કે જૂઠ વધારે સમય રહી શકતું નથી. અને એક જૂઠ તમે બોલો તો પછી તમારે એ જૂઠને છુપાવવા માટે બીજા 100 જૂઠાણા બોલવા પડે. માટે જૂઠનો ક્યારે સહારો લેતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણે એના સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. થેન્ક યુ.